નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની। ભરૂચમાં રહેણાંક વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે। જેબી મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલો જથ્થો મળી આવ્યો, જ્યાં બેજવાબદાર વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર આ મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। ચીફ ઓફિસરે ઘટનાસ્થળે પહોંચીને આ અંગે તપાસ હાથ ધરી। કેમિકલ વેસ્ટ અંગે જીપીસીબીને પણ જાણ કરવામાં આવી છે। તો જાહેરમાં આ પ્રકારે મેડિકલ વેસ્ટ કોના દ્વારા ફેંકવામાં આવ્યો તે વિશે હાલ તપાસ કરવામાં આવી રહી છે। રહેણાંક વિસ્તારમાંથી આ શંકાસ્પદ વેસ્ટ મળી આવ્યો છે। કેમિકલ વેસ્ટ અંગે જીપીસીબીને પણ જાણ કરવામાં આવી છે। અહીં કોના દ્વારા, કોઈ કંપની દ્વારા આ કેમિકલ વેસ્ટનો નિકાલ કરવાની કોશિશ કરવામાં આવી છે અને સરા જાહેર તેને ફેંકવામાં આવ્યો છે, તે તમામ બાબતોને લઈને હાલ તપાસ કરવામાં આવશે। તો બેજવાબદાર વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર નિકાલ રસ્તા પર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક દ્રષ્ટિએ એના ઉપરથી જે સ્લીપ મળી છે એમાં કોઈ કેમિકલ કંપનીનો મટીરિયલ હોય એવું લાગે છે અને પ્રાથમિક લેવલે એવું લાગે છે કે આની ઉપર સ્લીપ ઉપર મોઇસ્ચર સેમ્પલ કોલસો એ રીતનું લખેલું છે, એટલે કોલસો હોય કોઈ સેમ્પલનો એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે।